અમદાવાદના જમાલપુરમાં એએમસીની સ્કૂલનો વિવાદ સામે આવ્યો। જમાલપુરમાં તમામ સરકારી સ્કૂલમાં સર્વેની કામગીરી કોઈ દબાણ છે કે નહીં, જર્જરિત છે કે કેમ સર્વે કરવામાં આવી રહ્યું છે। હયાત સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓને લઈને પણ તપાસ કરવામાં આવી। જમાલપુર સરકારી શાળા નંબર 4માં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। જમાલપુર શાળા નંબર 4ના પ્રિન્સિપાલનું નિવેદન પણ આ મુદ્દે સામે આવ્યું છે। ભૂકંપ બાદ મૂળ જગ્યા પર 9 થી 10 નંબરની શાળા હતી, ત્યારે 3 અને 4 નંબરની શાળા અહીં શિફ્ટ કરાઈ હતી। 2007માં શાળા નંબર 3 અને 4 અને 9 અને 10 અહીં શિફ્ટ થઈ। સંખ્યા ઘટી જતા શાળા નંબર 9 થી 10 મર્જ કરવામાં આવી છે। 2007માં પેલા કાંચકી મસ્જિદથી 9-10 નંબરની શાળા અહીંયા આવી, એ કન્યા શાળા હતી 9-10 અહીંયા શિફ્ટ અમે, અને પછી 3-4 અહીંયા 4 શાળા બેસતી થઈ ગઈ, અને પછી સંખ્યાઓ ઓછી થતી ગઈ, તો 9 છે એ 10માં મર્જ થઈ ગઈ, અને 3-4માં મર્જ થઈ ગઈ, પછી 2 શાળાઓ થઈ ગઈ 3 અને 10। પછી અહીંયા ધીમે ધીમે 2016માં જે 10 નંબર હતી એ 4 નંબર મર્જ થઈ ગઈ, અત્યારે 4 નંબર શાળા ચાલે છે। તો નિયમ મુજબ જે બદલીઓ થાય છે ને તેમાં બદલી થઈ ગઈ, જે વધારે શિક્ષકો વધના એ બીજી શાળામાં જતા રહ્યા। એ તો દર વર્ષે આવું અમારે બદલીઓ થાય, નિયમ પ્રમાણે બદલીઓમાં વધ થઈ જાય તો સંખ્યા ઓછી થઈ ગઈ, જેમ તેમ શાળાઓ મર્જ કરી। જે પ્રમાણે જમાલપુર વિસ્તારમાં સરકારી શાળાને લઈને વિવાદ થયો છે ને તેને લઈને હવે સ્કૂલ બોર્ડ છે, તેના અધિકારીઓ છે તે જમાલપુર વિસ્તારની અલગ અલગ જે સરકારી શાળાઓ જે છે ત્યાં સર્વેની કામગીરી માટે થઈ અને પહોંચ્યા છે। આ દ્રશ્યો છે જમાલપુર ઉર્દુ શાળા નંબર 4ના ને જમાલપુર વિસ્તારમાં ઘણી એવી સ્કૂલો છે કે જે હાલ બંધ હાલતમાં છે ને તેની સ્થિતિ શું છે, તેની ઉપર કોઈ કબજો કર્યો છે કે કેમ, અથવા તો તે ખાલી બંધ હાલતમાં છે, જર્જરિત છે કે નહીં, આ તમામ બાબતોની ચકાસણી છે તે કરવામાં આવશે। શાસનાધિકારી છે તેના દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને અધિકારીઓ જે છે તેને સ્કૂલોમાં મોકલવામાં આવ્યા છે, અને આ જ તમામ બાબતો છે તેને લઈ અને તપાસ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની સ્થિતિ જે છે તે સરકારી શાળામાં જોવા મળતી હતી, અને ત્યારે હવે જે પ્રમાણે ધારાસભ્ય અમિત શાહ જે છે તેના દ્વારા સંકલન સમિતિમાં અધિકારીનો ઉધડો લેવામાં આવ્યો, અને ત્યારબાદ તંત્ર જે છે તે સફાળું જાગ્યું હતું, અને હવે આ સર્વેની કામગીરી છે તે તેના દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।